રાજ્ય સરકારના બજેટને સુરતના હીરા ઉદ્યોગકારોએ આવકાર્યું। હીરાના ઉત્પાદન નિકાસને વધુ વેગ મળશે તેવી પ્રતિક્રિયા આપી। સેન્ટર ફોર એક્સલન્સની સ્થાપનાની જાહેરાતને પણ તેમણે આવકાર આપ્યો છે। કૃત્રિમ લેબ-ગ્રોન સિન્થેટિક હીરા ઉત્પાદન અને નિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। તો રાજ્ય સરકારે જે બજેટમાં હીરા ઉદ્યોગકારોને લઈને જોગવાઈ કરી છે તેને આવકાર મળી રહ્યો છે। હીરાના ઉત્પાદન અને નિકાસને વધુ વેગ મળશે તેવો વિશ્વાસ પણ હીરા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લેબ્રોન ડાયમને ડેવલપ કરવા માટે સુરતની અંદર 7 કરોડની એક્સેલન્ટ સેન્ટરની જે શરૂઆત કરવા માટેની જાહેરાત કરી છે તેને હું આવકારું છું। પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટી જાહેરાતો કરી। અમારી આઈડીઆઈના ડેવલપમેન્ટ માટે અમારી માંગણી હતી કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને પણ એક સ્કિલ ડેવલપમેન્ટ માટે ડેવલપ કરવા માટે 5 કરોડ કરતાં વધારેની જોગવાઈ કરવામાં જો આવે તો આ આઈડીઆઈનું પણ એક શૈક્ષણિક માળખું સુધરે। ફરી મારી વિનંતી છે કે આ પૂરક બજેટની અંદર આઈડીઆઈ માટે કંઈક ફાળવણી કરે જેથી કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કંઈક આપ્યું હોય એવું અમને લાગશે।